હાય સ્ટુડન્ટ્સ, ગુડ ઇવનિંગ એવરીબડી. ચલો સ્ટુડન્ટ્સ, તો આપણે હવે સંસ્કૃતમાં ઉપપદ વિભક્તિઓ જોઈએ જે 1 માર્ક્સ માટે આવે છે. જે આપણે આગળના લેક્ચરમાં વિભક્તિના પ્રત્યયો જોયા હતા ને, એના એ જ પ્રત્યયોનો ઉપયોગ કરીને આપણે ઉપપદ વિભક્તિઓની ખાલી જગ્યાઓ પૂરવાની આવે છે. હા ને સ્ટુડન્ટ્સ, તો આગળના લેક્ચરમાં આપણે આ બધી આખી સમજૂતી લીધેલી છે કે પ્રથમા વિભક્તિ જે હોય એમાં નામ આવતું હોય છે. હા, અકારાંત, આકારાંત, ઈકારાંત, ઉકારાંત એ પ્રમાણે નામ આવતું હોય છે. પછી દ્વિતીય વિભક્તિમાં આપણે યાદ રખાયું તો તમને ખબર હોય તો યાદ કરો, મ ન હ ની એમ બોલ્યા ગયા હતા આપણે, ખબર છે ને, મ ન હ ની, મ ન હ ની એમ બોલતા હતા, હે ને. તો આ પ્રમાણે એના એ જ પ્રત્યયો છે. પણ હવે આપણે અહીંયા બીજું યાદ રાખવાનું છે. જુઓ કે શું કરવાનું છે કે હવે આ દ્વિતીય વિભક્તિના જે પ્રત્યયો છે, એકવચન, દ્વિવચન અને બહુવચનના પ્રત્યયો જે છે, દ્વિવચનમાં મેં તમને કહેલું છે સ્ટુડન્ટ્સ, હા ને, કે પ્રથમા વિભક્તિનું દ્વિવચન અને દ્વિતીય વિભક્તિનું દ્વિવચન સરખું જ આવશે. હા ને. તો હવે આ પ્રત્યયો કેવા શબ્દો વાક્યમાં આપેલા હોય તો આમાંથી પ્રત્યયો લગાડી શકાય ખાલી જગ્યાનો ઉપયોગ કરીને, હે ને. આ જ પ્રત્યયોનો ઉપયોગ કરીને પહેલાં તો આપણે 2 માર્ક્સનું શીખી ગયા આગળના લેક્ચરમાં કે ષષ્ઠી એકવચન કયું છે, દ્વિતીય બહુવચન કયું છે, એવું 2 માર્ક્સનું આવતું હતું. અને આ જ પ્રત્યયોનો ઉપયોગ કરીને પાછો તમારે 1 માર્ક્સનો ઉપપદ વિભક્તિવાળો પ્રશ્ન ખાલી જગ્યા આવે છે. ઓકે, ખાલી જગ્યાના રૂપમાં પ્રશ્ન આવે છે. આ પ્રમાણે આપણે ખાલી જગ્યાઓ પૂરવાની થશે. તો હવે તમારે યાદ રાખવાનું છે કે દ્વિતીય વિભક્તિ હોય એ દ્વિતીય વિભક્તિની કઈ ખાલી જગ્યા જે હશે કે જેમાં દ્વિતીય વિભક્તિનો પ્રત્યય લેવા. જુઓ, ખાલી જગ્યા પછી શબ્દ એવું લખેલું છે આપણે. હા, આ દરેકમાં ખાલી જગ્યા પછીનો શબ્દ જોવાનો આપણે. પછી હોય કે આગળ, આમાં આગળ આપેલો છે, આમાં પાછળ છે, આમાં પાછળ છે. આગળ મોટા ભાગે પાછળ જ હોય. કોઈક જ વખતે આવું અલમ જેવું કંઈ આવતું હોય, કાં તો પછી અહીંયા આપણે દેશસ્ય પછીનું આપેલું છે, બરાબર. તો આના ઉપરથી એકાદ 2 એવા વાક્યો હોય જેમાં ખાલી જગ્યા આગળ હોઈ શકે. મોટા ભાગે ક્યાં આવે? ખાલી જગ્યા પછીનો શબ્દ. તો ખાલી જગ્યા પછી ઉભયતઃ, ઉભયતઃ એટલે બંને બાજુ, પરિતઃ એટલે ચારેય બાજુ, અંતરા એટલે વચ્ચે, પ્રતિ એટલે તરફ, નિકષા એટલે નજીક, ગચ્છ એટલે જવું અને વિના એટલે વગર. આમાંથી કોઈ પણ શબ્દ જો આપેલો હોય તો આપણે એ ખાલી જગ્યામાં દ્વિતીય વિભક્તિના પ્રત્યયવાળું જ આપણે જવાબ લેવાનો. હવે એના પછીનું મતલબ કે આ શબ્દો તમારે યાદ રાખવાના છે. આટલા યાદ રાખવા જ પડશે સ્ટુડન્ટ્સ. તો કયા કયા છે? ઉભયતઃ, પરિતઃ, અંતરા, પ્રતિ, નિક્ષા, ગચ્છ, વિના. આટલા શબ્દોમાંથી કોઈ પણ શબ્દ હોય તો આપણે આન્સરમાં લઈશું મ એકવચનમાં, બહુવચન હોય તો ન, હ, ની એમાંથી હશે. ઓકે, પછી આપણે ખાલી જગ્યાઓ જોઈએ એટલે તરત જ આનો ઉપયોગ તમને ખબર પડશે. તૃતીય વિભક્તિમાં એન, યા, ના, યા, ના, વા, બ્યામ, અહી, બીહી. આપણે આ રીતે યાદ રાખેલું હતું કે ભાઈ અકારાંતમાં એન, આકારાંતમાં યા, ઈકારાંતમાં ના, યા પુલ્લિંગમાં ના, સ્ત્રીલિંગમાં યા, ઉકારાંત પુલ્લિંગમાં ના, સ્ત્રીલિંગમાં વા, દ્વિવચનમાં ભ્યામ, બહુવચનમાં અહી અને બીહી. જેના એક્ઝામ્પલ્સ આપણે અહીંયા લખ્યા હતા, આગળના લેક્ચરમાં જોયા હતા. દરેક નામની પાછળ આ પ્રત્યયો લાગતા હોય છે. તો હવે ખાલી જગ્યા પછીના શબ્દો કયા હશે કે જેના લીધે ખાલી જગ્યામાં આપણે એને, યા, નાયા, નાવા, ભ્યામ, અહી, બીહી એમાંથી લગાડવાનું આવે. તો જુઓ કયા શબ્દો છે ખાલી જગ્યા પછી? સહ, સાર્ધમ, સાકમ, સમમ. આ ચારેયનો મતલબ એક જ થાય, સાથે. સહ એટલે સાથે, સાર્ધમ એટલે સાથે, સાકમ એટલે સાથે, સમમ એટલે સાથે. પછી વિના અને અલમ. સ્ટુડન્ટ્સ જુઓ તમે, વિના અહીંયા પણ હતું, હો, અને અહીંયા પણ છે. વિના 3 વખત આવશે, આપણે ખાસ ધ્યાન રાખવાનું છે એમાં. હા ને. ઓકે, તો આમાંથી કોઈ પણ શબ્દ આવેલો હોય ત્યારે આપણે લઈશું તૃતીય વિભક્તિના પ્રત્યયો, બરાબર ને. કૌંસવાળું નામ એકવચન હોય તો એકવચનના પ્રત્યયો જોવાના, અને કૌંસવાળું નામ બહુવચન હોય તો બહુવચનના પ્રત્યયો જોવાના. કૌંસવાળા 2 નામ આપેલા હોય તો દ્વિવચનનો જોવાનો. કૌંસવાળા નામના વચન પ્રમાણે જોવાનું, એકવચન, દ્વિવચન અને બહુવચન. ચલો હવે ચોથી વિભક્તિના પ્રત્યયો આપણે બોલીએ. આ, યય, યે, યય, વે, વૈ, બ્યામ, બ્યહ. આ, યય, યે, યય, વે, વૈ, બ્યામ, બ્યહ. હવે આ પ્રત્યયો ક્યારે લાગી શકશે? ખાલી જગ્યા પછી કેવા શબ્દો હશે? તો જુઓ, નમઃ, સ્વસ્તિ, સ્વસ્તિ મતલબ કલ્યાણ હો, હા ને. પછી સ્વાહા એટલે આપણે દેવોને કોઈ વસ્તુ અર્પણ કરીએ ને તે કહેવાય, હા ને. પછી અલમ,
એટલે શક્તિમાન હોવું. જો સ્ટુડન્ટ્સ અહીંયા તૃતીય વિભક્તિમાં પણ અલમ છે. હા, આ અલમનો મતલબ થશે અટકી જવું, જ્યારે અહીંયા અલમનો મતલબ થાય છે શક્તિમાન હોવું. આપણે અલમવાળા 2 એક્ઝામ્પલ લીધેલા છે. હા, કારણ કે તૃતીયામાં કેવું વપરાય, જ્યારે ચતુર્થીમાં કેવું વપરાય. જો આપણે અહીંયા અલમ લીધેલો છે, હે ને, એક બરાબર, અને બીજો પણ આ અલમવાળું એક્ઝામ્પલ લીધેલું છે, એટલે તમારું કન્ફ્યુઝન દૂર થઈ જશે. ઓકે, બંનેમાં અલમ આવે છે તો કેવી રીતે કયો સમજવો તે. હા ને, તો ખાલી જગ્યા પછી નમઃ, સ્વાહા, અલમ, યચ્છ અને દ્રુહ. દ્રુહ એટલે વિરોધ કરવો. આટલામાંથી કોઈ પણ શબ્દ આપેલો આવે ને તો આપણે ચોથી વિભક્તિના જ પ્રત્યયવાળું ખાલી જગ્યામાં આપણે પૂરવાનો જવાબ. ઓકે, પંચમી વિભક્તિના પ્રત્યયો બોલીએ. આત, યાહા, એહે, યાહા, ઓહો, વાહા, બ્યામ, બ્યહ. ઓકે, તો આ પ્રત્યયો ક્યારે ખાલી જગ્યામાં લાગુ પડશે? જો ખાલી જગ્યા પછી પ્રભુતિ. પ્રભુતિનો મતલબ શું થશે? થી માંડીને, મતલબ કે થી શરૂ કરીને. એમ કહીએ તે બાળપણથી ગીતો ગાય છે, તો બાળપણથી શરૂઆત કરીએ ને, એટલે પ્રભુતિનો મતલબ શું થશે? થી માંડીને અથવા થી શરૂ કરીને. પછી ઋતે. ઋતે એટલે સિવાય. આ ઋતે લખેલું છે સ્ટુડન્ટ્સ, ઋતે એટલે સિવાય. વિના, જો વિના આવ્યો, ત્રીજી વખત આવ્યો. અહીંયા દ્વિતીયામાં વિના હતો, તૃતીયામાં વિના હતો, અને આ પંચમીમાં પણ વિના છે. સ્ટુડન્ટ્સ ધ્યાન રાખજો. બહિહી એટલે બહાર, ભયમ એટલે ભય લાગવું. તો આ 5માંથી કોઈ પણ શબ્દ આપેલો હોય ખાલી જગ્યા પછી, તો ખાલી જગ્યામાં આપણે આ પ્રત્યયો લેવાના. કયા લેવાના? આત, યાહા, એહે, યાહા, ઓહો, વાહા, બ્યામ, બ્યહ. એક વચન હોય કૌંસવાળો શબ્દ તો આમાંથી લેવાનો. કૌંસવાળો શબ્દ દ્વિવચન હોય તો આમાંથી. કૌંસવાળો શબ્દ બહુવચન હોય તો આ લાઈનમાંથી લેવાનો. બરાબર ને? એના પછીનો જોઈએ ષષ્ઠી વિભક્તિ. સ્ય, યાહા, એહે, યાહા, ઓહો, વાહા, યોહો, વોહો, નામણામ. બરાબર ને? તો આ પ્રત્યયો ક્યારે લાગુ પડે? ખાલી જગ્યા પછીના શબ્દો જોઈએ. કૃતે એટલે માટે, અગ્રે આગળ, પુરતઃ સામે, પૃષ્ઠતઃ પાછળ, ઉપરી ઉપર. મતલબ શું છે? દિશાના નામ આપેલા હોય, ઉપર નીચે આગળ પાછળ એવું કહીએ ને, દિશાના નામ હોય. અને કૃતે એટલે માટે. આ બહુ મોસ્ટ આઈએમપી છે. કૃતે ધ્યાન રાખજો સ્ટુડન્ટ્સ, આપણે એનું એક્ઝામ્પલ લીધેલું છે અહીંયા. હા ને, તો આમાંથી કોઈ પણ શબ્દ આપેલો હોય તો સમજવાનું આપણે ષષ્ઠી વિભક્તિના પ્રત્યયો લેવાના. સાતમી વિભક્તિના પ્રત્યયો બોલીએ. એ, યામ, ઔ, યામ, ઔ, વામ, યોહો, વોહો, શુ, સુ. હા ને, તો આ પ્રત્યયો લેવા માટે ખાલી જગ્યા પછીના શબ્દો જોઈએ. નિપુણ, દક્ષ, કુશલ, પ્રવીણ. ચારેયનો મતલબ એક જ થાય, પ્રવીણ હોવું, હોશિયાર હોવું. હે ને? કયા ચારે? નિપુણ, દક્ષ, કુશલ, પ્રવીણ. ચારેયનો મતલબ એક જ થાય. હા ને? અને એક શબ્દ બીજો કયો છે? સ્નેહ એટલે સ્નેહ કરવો. આમાંથી કોઈ પણ શબ્દ આપેલો હોય ખાલી જગ્યા પછી તો આપણે સપ્તમી વિભક્તિના પ્રત્યયો લેવાના. ખાસ યાદ રાખજો સ્ટુડન્ટ્સ, ખાલી જગ્યા કૌંસમાં એક વચન નામ હોય તો એક વચનવાળો પ્રત્યય લગાડવાનો. કૌંસમાં આપેલું દ્વિવચન હોય તો વચ્ચેની લાઈનનો લેવાનો પ્રત્યય. કૌંસમાં આપેલું બહુવચન હોય તો બહુવચનવાળો પ્રત્યય લગાડવાનો. હવે આપણે આ શબ્દોને ધ્યાનમાં રાખ્યા, આ પ્રત્યયોને ધ્યાનમાં રાખ્યા, અને આ ખાલી જગ્યાઓ આપણે ઉપપદ વિભક્તિની ખાલી જગ્યાઓ પૂરવા પ્રયત્ન કરીએ. ચલો જોઈએ હવે ઉપપદ વિભક્તિનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરો. તો ખાલી જગ્યા વિના વિદ્યા ન પ્રાપ્યતે, તો ગુરુ વિના વિદ્યા મળે નહીં, આવું આપેલું છે. હવે આપણે તો આપણે હવે જો વિના આપેલો છે ને, ખાલી જગ્યા પછી વિના શબ્દ આપેલો છે, અને વિનાવાળામાં આપણે તમને કહેલું છે કે દ્વિતીયામાં વિના આવે છે, તૃતીયામાં વિના આવે છે, અને પંચમીમાં વિના આવે છે. તમારે છે ને કૌંસમાં કોઈ પણ એકનો જ આન્સર, કાં તો દ્વિતીયાનો હોય, કાં તો તૃતીયાનો હોય, કાં તો પંચમીનો હોય. બે ના આપે આન્સર. હા, નહીં તો બંને સાચા પડી જાય. આપણે તો કોઈ પણ એક જ આન્સર લેવાનું છે. હે ને? તો પહેલાં આપણે યાદ કરવાનું કે ભાઈ દ્વિતીય વિભક્તિમાં મ લાગે. બરાબર ને? મ, ન, હ, ની. એમાંથી કોઈ છે? મ તો છે જ નહીં. બરાબર ને? આ મેઇન નામ છે આનું ગુરુ. મેઇન નામ શું છે? ગુરુ. તો ગુરુ ઉપર મીંડું હોય ને તો ગુરુમ, ગુરુમ લખેલું આવે ને. ગુરુમ આપણે રામમ, સીતામ લીધા હતા ને આપણે, મુનિમ, ભૂમિમ. મેઇન નામ હોય એને મ લગાડેલો હોય તો મ કહેવાય. આ તો ગુરુ અણામ છે. અણામ અને અણામ તો આપણે જાણીએ છીએ કે અહીંયા આવે છે, એટલે ના ચાલે ને. અને એ તો ષષ્ઠીમાં છે. જુઓ, ષષ્ઠીમાં તો ક્યાંય વિના શબ્દ છે નહીં. હે ને? તો પછી ગુરુનામ નહીં ચાલે. ગુરોહો ચાલી શકશે. જુઓ, ચલો હવે આપણે મ વાળું તો છે જ નહીં આમાં, એટલે દ્વિતીય વિભક્તિ કેન્સલ થઈ ગઈ વિનાવાળામાં. તૃતીયામાં જોઈએ. તૃતીયાનો હવે જો ગુરોહો એટલે ઓહો, ઓહો લગાડેલો છે. ઓહો તૃતીયામાં છે ક્યાંય?
ઓહો નથી, પણ પંચમીમાં ઓહો છે, જુઓ ઓહો, હે ને, ગુરો. અને પાછું તમે જોશો ને, જો અહીંયા ગુરુશુ તો છે આમાં સપ્તમીમાં આવી જાય છે, એ ના આવી શકે ને. હવે ગુરોહો, ગુરુ ઉકારાંત છે, અને ઉકારાંત પંચમીમાં જો અકારાંત, આકારાંત, ઈકારાંત અને ઉકારાંત. આ ઈકારાંત પુલ્લિંગ સ્ત્રીલિંગ, આ ઉકારાંત પુલ્લિંગ સ્ત્રીલિંગ. એટલે પુલ્લિંગ ગુરુ ઉકારાંત પ્રમાણે ગુરુનું શું થશે? ગુરોહો. આન્સર આવી ગયો આનો ગુરોહો. કેવી રીતે આવ્યો? વિના હતો તો દ્વિતીય વિભક્તિનો મ નથી લગાડેલો ક્યાંય, તૃતીય વિભક્તિનો એ ને યા, ના યા, ના વા, આમાંથી કોઈ પણ નથી. અહીંયા જુઓ, હે ને, શું આપેલો છે? તો સપ્તમીનો છે, તો ના ચાલે. અને ગુરોહો પંચમીનો આપેલો છે, પંચમીમાં આપણે ઓહો આપેલો છે. ઓહો એટલે છેલ્લે કાનો અને માત્રા અને પછી વિસર્ગ કરેલો હોય એટલે ઓહો બોલાય, હા ને. તો ગુરોહો આન્સર આપેલો છે, તો આન્સર ગુરોહો આવી ગયો. ચલો પછી અલમ ખાલી જગ્યા. અલમ ખાલી જગ્યા, જો અલમ પછી તરત ખાલી જગ્યા હોય ને, અથવા ઊંધું આપેલું હોય ખાલી જગ્યા અલમ, પાછળ અલમ, ખાલી જગ્યા અને અલમ બે જ બાબત આપેલી આવે ને, તો તમારે એ અલમ છે ને તૃતીય વિભક્તિનો જ સમજવાનો, કે તમે ખાલી જગ્યા કરવાથી અટકી જાઓ, ખાલી જગ્યા કરવી રહેવા દો. તો આમાં છે આશંકા. આશંકા એટલે શંકા કરવી, શંકા કરવી રહેવા દો. આ આશંકા શબ્દ ઉપરથી બનેલો છે. આ વિવાદ ઉપરથી બનેલો છે. આ પઠન ઉપરથી બનેલો છે, હા ને. તો અહીંયા અલમ શબ્દ છે, તૃતીયા જ સમજવાની છે. આન્સર જોઈએ ચલો. તો એ ને યા, ના યા, નાવા, આ યા છે જુઓ, હા ને, યા. આ સંખ્યા તમે જોશો બીજો એક જ છે જ નહીં, વિવાદે એ ના આવે, એ તો અહીંયા આવે વિવાદે તો, હે ને. પઠનમ તો અહીંયા આવે, એટલે એ બેમાંથી એક કંઈ નહીં આવે. કયો આવશે? આશંક્યા. જવાબ આવી ગયો. રામઃ ખાલી જગ્યા અલમ. જુઓ બીજો અલમવાળો લીધો. હવે આમાં છે ને કૌંસમાં પણ નામ જ આપેલું હોય. રામ રાવણ કરતાં શક્તિમાન હતા, રામ રાવણ કરતાં શક્તિશાળી હતા. બેની કમ્પેર કરેલી છે, એટલે સ્વાભાવિક છે કે ખાલી જગ્યાની આગળ એક નામ આપેલું હશે અને અનેક કૌંસમાં નામ આપેલું હશે, અને અલમ છેલ્લે આપેલું હશે, હા ને. જ્યારે આમાં શું હોય? અલમ અને ખાલી જગ્યા કોઈ નામ બામ અહીંયા નહીં આપેલું હોય, કારણ કે કમ્પેરિઝન કરી જ નથી, ક્યાંથી આપે, હે ને. તો અહીંયા કમ્પેરિઝન કરેલી છે. હવે જોવાનું કે જો અલમ શબ્દ છે, શક્તિમાન હોવાના અર્થમાં છે, તો આપણે રાવણેયનો નહીં લેવાય, કારણ કે તૃતીય વિભક્તિ નથી, ભલે અલમ છે તો પણ, કારણ કે બેની વચ્ચે કમ્પેર કરેલી છે. તો રાવણેયને કેન્સલ થયું. હવે આપણે અલમ બીજું ક્યાં છે? ચોથી વિભક્તિમાં. તો આ યય વે વૈ. રાવણ એક વચન છે, હા, રાવણાય. રાવણાય આવશે. જો એમ તો એનો તમે જોશો તો બ્યહ પણ લગાડેલો છે, હા ને. ચતુર્થી વિભક્તિનો રાવણે બ્યહ છે કે નહીં, પણ આ ના લેવાય. આપણે વિચારવાનું કે આય પણ આપેલો છે, બ્યહ પણ આપેલો છે, તો તમે શું વિચારશો? કૌંસવાળો શબ્દ રાવણ, રાવણ એક જ હતો, હે ને. તો આ એક વચન છે, એટલા માટે આપણે એક વચનનો જ પ્રત્યય રાવણાય જ લગાડાય. રાવણે બ્યહ લેવાશે નહીં, કારણ કે રાવણ એક વચન છે અને બ્યહ બહુવચનનો પ્રત્યય છે. સહ ખાલી જગ્યા નિકષા અગચ્છત. જુઓ, તેની પાસે ગયો એવું છે. ચલો, તો નિકષા અહીંયા આપેલું છે, જુઓ. તો શું હશે? મ અથવા અનુસ્વાર કરેલું હશે. તો તમારે જોવાનું તામ. આ તામ જવાબ આવશે. તાસામ નહીં આવે, હા, તાસામ શબ્દ આવશે નહીં. અને અહીંયા જે છે તસ્યાહ પણ નહીં આવે. મેઇન શબ્દ હોય એને જ ઉપર મીંડું લગાડેલું આવે, હે ને. તાસામ લેવાશે નહીં. એ તો આપણે શામ ને સામ ને એવું લઈએ છીએ ને, આપણે પાછળ શું ને એવું નથી લગાડતા, એમાં અહીંયા શામ આવતું હોય છે, એ તાસામનું છે, એટલે ના લેવાય. તામ મેઇન શબ્દ છે, હા ને, તામ લેવાશે. ચલો, તદનું રૂપ છે ને એટલા માટે. ખાલી જગ્યા ઋતે ન રાજા, પ્રજા વિના રાજા નહીં, બરાબર ને. પ્રજા વિના રાજા નહીં, તો પ્રજા. હવે તમે જોશો ને ઋતે અહીંયા પંચમીમાં આપેલો છે, તો આપણે આત, યાહા એહે, યાહા ઓહો, વાહા બ્યામ બ્યહ. કયું લગાડેલું છે? જુઓ, યાહા છે અહીંયા, યાહા. પછી સ્ય તો આવે જ નહીં, ષષ્ઠીમાં છે. અને પ્રજા બ્યહ પણ આપેલું છે, બે આપેલા છે, યાહા અને બ્યહ. તો હવે આપણે વિચારીએ, પ્રજા એક વચન છે કે બહુવચન? પ્રજા વિના રાજા નહીં એમ કહીએ તો કે એક માણસને થોડા આપણે પ્રજા કહેતા હોય, વધારેની પ્રજા કહીએ ને. તો મતલબ પ્રજા શબ્દ બહુવચન હોવાથી શું આવવું જોઈએ? બ્યહ. પ્રજા બ્યહ. ઋતે પ્રજા વિના રાજા નહીં. વિચારવાનો કૌંસવાળો શબ્દ, હા ને. સહ ખાલી જગ્યા નિપુણ. તે ભણવામાં હોશિયાર છે. જો નિપુણ શબ્દ આવ્યો, હે ને. અને નિપુણ ક્યાં આપેલું છે? અહીંયા. એમાં એ યામ ઔ વામ યહો વોહો શુ સુ. તો પઠન તો એક વચન શબ્દ છે ને, તો
પઠનમ એ તો ના આવે, દ્વિતીયામાં છે. પઠને હા આવી શકે, જો પઠને એ છે ને, પઠને. પઠનાય નહીં આવે, પઠનાય આ તો અહીંયા આવે છે એટલે ચાલે નહીં. ઓકે સ્ટુડન્ટ્સ, છેલ્લું આવી ગયા. દેશસ્ય ખાલી જગ્યા અહમ કિમપી નાસ્મી. હવે તમને એમ થાય કે ઋતે પ્રત્યે અને અગ્રિ આમાંથી લેવાનું આવ્યું છે, જો ઊંધું આવ્યું હે ને. હવે ઋતે લેવું, પ્રતિ લેવું કે પછી અગ્રે ક્યાં ગયું, અગ્રે લેવું, હા કયું લેવું પ્રશ્ન થાય ને. ઋતે અહીંયા છે, અગ્રે અહીંયા છે અને પ્રતિ અહીંયા છે. તો હવે કૌંસમાંથી કેવું લેવું, તો તમારે આ યાદ રાખો. જુઓ દેશસ્ય આપેલું છે ને, દેશસ્ય સ્ય આપેલું છે, આમાં સ્ય પ્રત્યે કોને લગાડેલું છે, સ્ય અહીંયા છે. તો ષષ્ઠી વિભક્તિવાળા શબ્દોમાંથી જોવાનું. ષષ્ઠી વિભક્તિ કૃતે, અગ્રે, પુરતઃ, પૃષ્ઠતઃ એમાંથી કયો આપેલું છે, હા જોઈ લેવાનું. તો કયો શબ્દ છે, અગ્રે આપેલો છે. જો આ રહ્યો અગ્રે, ક્યાં ગયો, અગ્રે આ રહ્યો હે ને. તો ષષ્ઠી વિભક્તિનો અગ્રે છે એટલા માટે દેશની આગળ હું કંઈ જ નથી. સ્ટુડન્ટ્સ એક્ઝામ્પલ પણ બધા આઈએમપી દીધેલા છે જે બોર્ડમાં પૂછાયેલા છે, પૂછાય એવા છે. અને આ પ્રત્યયો પણ તમે યાદ રાખી લેશો જેથી તમારે વિભક્તિના ભાગનો કોઈ પણ પ્રશ્ન આવે તો પણ આપણે માર્ક્સ જાય નહીં. ઓકે સ્ટુડન્ટ્સ, શોર્ટ સ્ક્રીન લઈ લેજો જરા. હા સ્ટુડન્ટ્સ, તો જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો એને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ધેટ્સ ઓલ. થેન્ક યુ.